મેલડીની ઘણી લોકકથા છે. એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જોવા મળે છે. પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. ત્યારે નનામીના નામથી જાણતા. નનામી એટલે નામ વગરની. પ્રથમમાં નનામીના નામથી પ્રખ્યાત થયા. ઘણા વર્ષો પહેલાની વાત છે, જ્યારે દાનવો ભગવાનની અપાર પૂજા અને તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરી લેતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા. દેવતાઓને આદ્યશક્તિના શરણમાં આવીને વિનંતી કરવી પડતી કે હે માં, આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો. જગતમાં તમારા જેવી આદ્યશક્તિ વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી. જગતમાં તમારાથી કોઈ મોટું નથી. આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યશક્તિમાં સ્વયં નવદુર્ગાઓ સ્વરૂપે આ ધરતી લોકમાં પ્રગટ થયા અને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકના મનુષ્યોનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા. જેમાં એક વખતની વાત છે, એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો પામવા માટે જ્યારે નવદુર્ગાઓ આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેમણે નવદુર્ગાઓ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો. ભાગતા ભાગતા તેણે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ મળીને સરોવરનું પાણી પીવા લાગ્યા. ત્યારે આ દૈત્ય સરોવર પાસે મડી પડેલી ગાયને જોઈને તેમાં તે છુપાઈને બેસી ગયો. છેવટે નવદુર્ગાઓએ ભેગા મળીને આ દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું. તે સમયે નવદુર્ગા ભેગી મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને દરેક દેવીએ પોતાની શક્તિ વિદ્યાઓ આપી, પોતાના શસ્ત્રો આપી અને આ દૈત્યને મારવા માટેનો આદેશ આપ્યો. આમ પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. તે વખતે પૂતળી દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા. દૈત્ય એક ગાયના સબમાં છુપાઈને બેઠો હતો. ત્યારે આ પૂતળીએ પોતાના શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેની સાથે યુદ્ધ કરીને દૈત્યને મારી નાખ્યો. ત્યાર પછી પૂતળી બનેલા માતાજી જ્યારે નવદુર્ગાઓ સમક્ષ પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હવે મારે શું કાર્ય કરવાનું છે. ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને નવદુર્ગાઓએ તેમની અવગણના કરીને દૂર જતા રહેવાનું જણાવ્યું. તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું. તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભોલેનાથ પાસે ગયા. ભોલેનાથને વિનંતી કરીને સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. જેથી તેમણે પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું. એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાને પ્રગટ કરી સીધું માતાજીના ઉપર ગંગાના શુદ્ધ જળની ધારા વહેડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા. ત્યારબાદ માતાજીએ જણાવ્યું કે મારું નામ શું રાખવાનું છે. ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાઓને જઈને પૂછી આવો. ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે, તેથી મારે શું કરવું જોઈએ. ત્યારે ભગવાન ભોલેનાથે તેમને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના હક અને નામ માટે નવદુર્ગાઓ સાથે યુદ્ધ કરવું જોઈએ અને તેમને યુદ્ધ કરવાનો આદેશ કર્યો. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના શસ્ત્રો આપ્યા. બ્રહ્માજીએ પોતાની ગદા, વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું. આમ ત્રણેય દેવતાઓએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. તેઓ નવદુર્ગાઓ જોડે લડીને પોતાના નામ અને હક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજયી બન્યા. ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ ઝૂકવું પડ્યું અને આમ નવદુર્ગાઓનો પરાજય થયો. આમ માતાજી પોતાના નામ અને હક માટે નવદુર્ગાઓ સાથે યુદ્ધ કરીને જીતી ગયા. તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવેલ છે. મેં લડી એટલે કે હું પોતાના માટે લડી, જેથી
તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું. તે પોતાના નામ માટે નવદુર્ગાઓ જોડે લડી શકે છે, તો પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી? અને જો કોઈ તકલીફ પડે તો તે લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે. આ મેલડીમાં પોતાના ભક્તો માટે લડીને પોતાના દુઃખ, દર્દ, તકલીફો જે કોઈ હોય તે દૂર કરે છે. આમ મેલડીમાંની ઉત્પત્તિ થઈ, જેથી મેલડીમાં સ્વયં ભોલેનાથના પુત્રી ગણાય છે. તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે. દરેક જાતના, દરેક ભાતના લોકો તમને પૂજશે. તેમણે વાહન સ્વરૂપે બોકડાને પસંદ કર્યા. તેઓ તેના પર સવાર થઈ તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો. તેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે. ઠેર ઠેર તમારી ડેરીઓ, મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે. કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાશો. શ્રી મેલડીમાએ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલું, તેથી મેલડીમાં ચોખ્ખા ઉગતાની મેલડીમાં તરીકે પૂજાય છે. તેઓ મેલા દેવી નથી. જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે. આમ કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા છે. માતાજી ખૂબ દયાના સાગર છે. માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે. મેલડી માતાજી અનેક નામોથી ઓળખાય છે, જેમ કે વાણિયાની મેલડી, હજીરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતાની મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે. માતાજીએ જેમને પરચા આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે.